કેમ છો મિત્રો? મજામાં? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો આપણે આજ જવાનું છે આઈટીઆઈ જઈને આપણે જવાનું છે આપણા મઠે. આઈટીઆઈ તમને આજ દેખાડવાનું છે. ઓલી ખેર તમને વ્લોગમાં નહોતું દેખાડ્યું, પણ આજકાલે દેખાડવાનું છે કે હું કમ્પ્યુટર ક્યાં શીખું છું, શું કરું છું કમ્પ્યુટરમાં. અને તમારા એકાઉન્ટનું ધ્યાન રાખજો. હું શીખું છું સાયબર કાફેનું. તમે તમારા એકાઉન્ટનું ધ્યાન રાખજો, નકર હું હેક કરી લઈશ. પછી કહેતા નહીં કે સુનીલે હેક કરી લીધું. ક્યાં બોલા તુને? લાઈક, કોમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વડીલ ભાઈઓ. તો હાલો પછી મળીએ. ત્યાં સુધી આપણે ફ્રેશ થઈ આવું. રેડી? ત્યાં સુધી બધાને બાય. તો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે જવાનું છે માતાજીના મઠે. આઈટીઆઈ જવાનું બન્યું છે આજ, કારણ કે આપણા દોસ્ત દર્શન કુમાર સર છે ને ભાવનગર ગયા છે લાયસન્સ લેવા. આપણે બન્યું છે અને આપણે થોડું પાછી લઈ, પછી ભાઈબંધ તૈયાર થઈ જાય પછી જઈએ આપણે. ત્યાં સુધી તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારિકાધીશ. તો હાલો મળીએ મઠે જઈને. ફાઇનલી મિત્રો આપણે ફોર્ચ્યુનર લઈને અરે કહેના ક્યાં ચાહતે હો રવાના થઈ ગયા છીએ. તો ફાઇનલી અમારા સિદ્ધરાજભાઈ આવી ગયા છે. હાલો હવે જઈશું. રસ્તામાં આપણને નાના નાના બાળકો જોવા મળ્યા. આપણે થોડીક એની સાથે પણ રમત કરી લીધી. બધા વાટ જોઈને બેઠા ક્યારે રજા પડે. ફાઇનલી મિત્રો આપણે મામાદેવ પૂગી ગયા છીએ. મામાદેવ દર્શન કરી લઈ પછી આપણે જઈએ આપણા મઠે. હાલો તમને બતાવો. ફાઇનલી મિત્રો આપણે મામાદેવના દર્શન કરી લીધા છે અને આપણા અહીંયા સિદ્ધરાજભાઈ છે યારે આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે આપણા મઠે. તો હાલો આપણે મઠે જઈને મળીએ પાછા. અમારા સિદ્ધરાજભાઈ ને છે ને ગાડી થોડીક ઓછી ફાવે છે. મેં જાણતા હું. એટલે ભાઈ ગાડીમાંથી હેઠા ઉતરી જશે ને મારી વારી એવી છે ગાડી બધી. મિત્રો આપણે હવે જે મેન નળ હતી એમાં ચડી ગયા છે. 1.5 કિલોમીટરની આ નળ છે. મારા મંદિરે જવા માટે પેલા પા આવે, ઝડકલા આવે, પછી આ નળ આવે ડાબી ખાઓ માં કસમ. સાઈડમાં મારો એટલે ડાબી સાઈડમાં 1.5 કિલોમીટરની નળ છે અને આ નળમાં અંદર હાલવું પડે. તો હાલો હું તમને આ બધું દેખાડીશ. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો હવે સિદ્ધરાજસિંહ ગાડી પર બેસી ગયા છે ને સિદ્ધરાજસિંહને ગાડી આંકવાની છે ને આપણે અહીંયા ફોર્ચ્યુનર આવી ગઈ છે ને આપણે જો મેન બોડીઓ આવે છે. તમારે ક્યારેક દર્શન કરવા આવવું હોય તો આવી જાજો બલેશ્વરના વડલાવાળા મહાકાળીમાં. રેડી? તો તમે પણ આવી જાજો અને આ નળમાં જવાનું છે. તો હવે જો સિદ્ધરાજસિંહ ગાડી લઈને આવી ગયા છે ને આપણે થોડું
કાલ ભૈરવ દાદા છે, હનુમાનજી દાદા પણ છે સાથોસાથ. જય હનુમાન દાદા, જય કાલ ભૈરવ દાદા લખવાનું ભૂલતા નહીં. તો હાલો પછી પાછા મળી. તો મિત્રો આપણે હવે માતાજીના દર્શન કરી લીધા છે, ભોળાનાથના દર્શન કરી લીધા છે, ને હવે આપણે ઘરે જવાનું છે. અને આ બ્લોગનો આપણે અહીંયા અંત કરીશું. તો આ બ્લોગનો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મજા આવે તો બીજાને શેર કરી દેજો. હાલો, ત્યાં સુધી નવો બ્લોગ આવે ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.